મોર્નિંગ ફ્રેન્ડ્સ, 12th સ્ટુડન્ટ્સ. ચલો આપણે હવે નેક્સ્ટ જોઈશું વિકલનમાં. આપણે એક્ઝામ્પલ જોઈશું, બરાબર છે. ચલો હવે આ એક્ઝામ્પલ છે પ્રચલ વિધેયનું. મિત્રો એક્સની રકમ પણ ટીમાં આપી છે, વાયની રકમ પણ ટીમાં આપી છે. જુઓ શાંતિથી. પરંતુ આપણે ડીવાય પણ ડીએક્સ નથી શોધવાનો, y2 શોધવાનું છે. પરંતુ આપણે y2 શોધવા માટે તમારે ડીવાય પણ ડીએક્સ તો મેળવવો જ પડશે મિત્રો. તો આ એક્ઝામ્પલ પેલામાં હતો, પણ મેં એટલા માટે નહોતો ગણાવ્યો કે સ્વાધ્યાયમાં આ એક્ઝામ્પલ હતું. એટલે કેવી રીતે મેળવવું, બહુ સારો એક્ઝામ્પલ છે. જો તમને આગળના ફોર્મ્યુલા આવડશે તો જ આ એક્ઝામ્પલ આવડશે. ક્લિયર? ચલો હવે ધ્યાન આપજો શું થાય. ચલો, એક્સની રકમ ટીમાં આપી છે, વાયની પણ ટીમાં આપી છે. તો આપણે પહેલાં એવું કામ કરીશું, એક્સનું વિકલન ટીની સાપેક્ષ શોધી લઈશું. તો એ એમના એમ, સાઇન ટીનું વિકલન શું થઈ જાય? કોસ ટી. માટે ડીએક્સ અપન ડીટી બરાબર એ કોસ ટી. મિત્રો તો આ તમારો એ કોસ ટી શું આવી ગયો? જવાબ આવી ગયો. આ તો સહેલું જ હતો, બધા કે સાહેબ સહેલું છે. પણ હવે જુઓ તમે વાયની કિંમત કેવી રીતે મેળવાય છે. બરાબર છે. વાયનું વિકલન થોડુંક ગોઠવવું પડશે, એના માટે સૂત્રો જરૂરી છે મિત્રો. આજના એક્ઝામ્પલ બહુ મોટા છે, 2 કે 3 જ ગણીશું, પણ શાંતિથી ગણીશું આપણે. ચલો હવે આનું વિકલન મેળવવું છે આપણે. આ તો ક્લિયર થઈ ગયું. તો એના આપણે ઉપર કરી દઈએ, એટલે તમે ડિસ્ટર્બન્સ ના થાવ, ક્યાંથી ક્યાં સ્ટેપ આવ્યું ખબર પડે. જોજો તમે. ચલો ડીવાય અપન ડીટી મિત્રો. તો ચલો એ તો એમના એમ જ. ઓકે, ચલો કોસ ટીનું વિકલન શું થાય? તો કોસ ટીનું વિકલન થશે માઇનસ સાઇન ટી મિત્રો, પ્લસ લોગ એક્સનું વિકલન શું થાય? તો લોગ એક્સનું વિકલન થશે 1 અપન એક્સ મિત્રો. તો મેં લોગ ટી બાય 2 કર્યું. આ એક્સનું વિકલન ખરું, પણ એ એક્સનું વિકલન તો બાકી જ, એટલે 10x શું થાય પાછું? સેક્સ સ્ક્વેર ટી બાય 2. અને ટી બાય 2નું પણ બાકી પાછું, એટલે 1 અપન 2 મિત્રો. તો આ એક્ઝામ્પલમાં ફક્ત વિકલન કેવી રીતે કરવું એ જ મહત્વનું છે મિત્રો. કોસ ટીનું તો વિકલન સહેલું જ છે, બરાબર છે. પરંતુ લોગ 10 ટી બાય 2નું કેવી રીતે આવે? તો આ રીતે આવશે મિત્રો. પહેલાં શું કરવાનું? લોગ એક્સનું વિકલન શું થાય? 1 અપન એક્સ, બરાબર છે. એ એક્સનું વિકલન બાકી, એટલે 10નું વિકલન બાકી, તો 10નું વિકલન સેક્સ સ્ક્વેર ટી બાય 3 થઈ ગયું મિત્રો. પરંતુ એ ટી બાય 2નું પણ વિકલન બાકી, ટી બાય 2નું વિકલન, તો ટી બાય 2નું શું થઈ ગયું? 1 અપન 2 મિત્રો. આ ખાલી વિકલન કર્યું, આટલું ચાલશે નહીં મિત્રો. આને એરેન્જમેન્ટ કરવું પડશે. ચલો માઇનસ એ, સોરી પ્લસ એ જ છે ને, માઇનસ સાઇન ટી. આના શું લખાય મિત્રો? જુઓ તમે, કોસ ટી એટલે સાઇન ટી બાય 2 ઇન્ટુ ઉપર કોસ ટી બાય 2, એટલે છેદનું છેદ અંશમાં જતું રહ્યું. આનું થશે 1 અપન કોસ સ્ક્વેર ટી બાય 2 ઇન્ટુ 1 અપન 2 મિત્રો. હજી આપણું સાદરૂપ નથી આવ્યું મિત્રો. તો અહીંયા સાઇન ટી પ્લસ, જુઓ એક કોસ ઉડી જશે અહીંથી, તો શું વધશે નીચે? 1 અપન 2 સાઇન થીટા બાય 2 ઇન્ટુ કોસ થીટા બાય 2. ટી છે તો અહીંયા સાઇન ટી લખીશું મિત્રો. આપણે સૂત્ર જાણીએ છીએ પેલું આગળના ફોર્મ્યુલા. જો હું લખું છું અહીંયા કે સાઇન 2 થીટા હોય મિત્રો, તો 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા લખાય, 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા લખાય. માટે જો તમારે સાઇન થીટા હોય તો શું લખાશે? 2 સાઇન થીટા બાય 2 ઇન્ટુ કોસ થીટા બાય 2 મિત્રો. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવા જેવી છે, બરાબર છે. અહીંયા ટી બાય 2 આવે તો અહીંયા સાઇન ટી લખવાનું રહેશે. તો અહીંયા મેં શું કરી દીધું? અહીંયા જુઓ તમે, આ જ રકમ માટે સાઇન ટી લખી શકો તમે. તો સાઇન ટી માટે ગોઠવી દેશો તો એ બરાબર સાઇન ટી સામે જશે, તો 1 માઇનસ સાઇન સ્ક્વેર ટી ભાગ્યા સાઇન ટી. માટે ડીવાય અપન ડીટી બરાબર એ કોસ સ્ક્વેર ટી અપન સાઇન ટી. આ તમને મળી ગયો ડીવાય અપન ડીટી મિત્રો, બરાબર છે. ધ્યાન રાખજો, ડીવાય અપન ડીટી. હવે આપણે શોધવાનું છે શું? ડીવાય. જો આ ફરીથી એકવાર જોવાની છૂટ છે મિત્રો, આ જોઈ લો એટલે ક્લિયર થઈ જાય કે કેવી રીતે મેં વિકલન કર્યું, બરાબર છે.
કોસ ટીનું વિકલન જુઓ તમે -sin t, log tan t બાય 2નું જુઓ, log x નું વિકલન શું થાય 1/x, એનો મતલબ 1/tan t બાય 2 મિત્રો. tan t બાય 2 શું થાય તો sec² t બાય 2 અને t બાય t નું શું થાય 1/2. તો એ ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે. ચલો એ કૌંસમાં -sin t પ્લસ 1/sin t, તો શું થશે એ કૌંસમાં 1 - sin² t/sin t. તો તમે આ રીતે કરી શકો. હવે આપણે જોવાનું છે dy/dx બરાબર શું થાય. તો આપણે જાણીએ છીએ yનું વિકલન xની સાપેક્ષ yનું વિકલન tની સાપેક્ષ અને આ xનું વિકલન પણ tની સાપેક્ષ બરાબર છે. હવે yનું વિકલન tની સાપેક્ષ એ તો આપણે શોધ્યું છે હમણાં, મૂકી દો કિંમત એ cos² t/sin t. dx/dt એટલે કેટલા આપણે જાણીએ છીએ કે dx/dt એટલે કેટલા છે આગળ a cos t, તો અહીંયા મૂકી દઈશું આપણે ઇન્ટુ a cos t. તો શું થશે આમાં એ કેન્સલ થઈ જશે, cos t ઉડી જશે, તો cos/sin t, તો તમારો જવાબ આવી ગયો cot t મિત્રો. આ કોના બરાબર આવી ગયો dy/dx બરાબર છે. જો તમને પ્રચલ વિધેયમાં ખાલી dy/dx કીધું હોય તો આટલો એક્ઝામ્પલ પૂરો થઈ જાય બરાબર છે. પરંતુ તમને અહીંયા શું કીધેલું છે y2 મેળવું. y2 એટલે 2 વાર વિકલન. કેટલી વાર વિકલન 2 વાર વિકલન બરાબર છે. ચલો કેવી રીતે કરાય બીજું વાર વિકલન. તો આપણે જાણીએ છીએ કે d2y/dx² બરાબર d/dx ઓફ cot t. હવે ધ્યાન રાખજો મિત્રો અહીંયા x નથી અહીંયા t છે. તો પહેલા cot t નું વિકલન શું થાય તો cot t નું વિકલન થાય -cos² t મિત્રો. જેમ tan x નું વિકલન sec²x થાય તો cos x નું વિકલન -cos²x. પરંતુ આ t નું વિકલન x ની સાપેક્ષ તો બાકી છે, તો એ ખાસ લખજો. જો અહીંયા x હોત તો x નું વિકલન x ની સાપેક્ષ એક જ થાય, તો આપણે લખતા નથી, પરંતુ અહીંયા થોડુંક ચેન્જ છે મિત્રો. t નું વિકલન x ની સાપેક્ષ બરાબર છે. તો -cos² t એમના એમ. હવે આનો મતલબ શું, આનો મતલબ આવું લખાય dx/dt. આ dt નીચે લાવી દીધું મેં, તો -cos² t. હવે x નું વિકલન t ની સાપેક્ષ શું થાય તો a cos t મિત્રો. તો તમારો જવાબ આવી જશે કે -1/a sec t cos² t મિત્રો. તો આ તમારો જવાબ આવી. આ એક સારો એક્ઝામ્પલ છે, મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે બરાબર છે. હું 2 મિનિટ ઊભું રાખું, તમે ખાલી જોઈ લો, એક્ઝામ્પલ ક્લિયર થઈ જાય બરાબર છે. ચલો ખાસ જોઈ લો મિત્રો. આ જોઈ લો.
ક્લિયર કરી લો એટલે ક્લિયર થઈ જાય મિત્રો. આપણે મેન્ટલી ના કેમ આવડે કોઈ પણ એક્ઝામ્પલ તૈયાર રહેવાનું, બરાબર છે. જો આ એક એક્ઝામ્પલ 10-10 મિનિટનું છે એક્ઝામ્પલ સમજવામાં, બરાબર છે. સમજીને તમારે લખવાનું, મોઢે ટ્રાય કરવાનું મિત્રો, બરાબર, આવડી જશે. ચલો આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ હવે. ચલો આપણે આગળના બાકી છે ક્લિયર કરી દઈએ, y2 વાળા સાબિત કરવાના છે જે. હવે આ ગણતા પહેલાં મિત્રો આપણે ઇન્વર્સના એક ફોર્મ્યુલા છે યાદ રાખી લીધું અત્યારે ટેમ્પરરી, કે tan ઇન્વર્સ એક્સનું વિકલન શું થાય? 1/1 + x² મિત્રો. tan ઇન્વર્સ એક્સનું વિકલન શું થાય? 1/1 + x². બરાબર છે, ધ્યાન રાખજો. શું થશે હવે? ચલો y બરાબર tan ઇન્વર્સ એક્સનો વર્ગ મિત્રો. અહીંયા y2 પણ કીધું છે, y1 પણ કીધું છે, બરાબર છે. તો આપણે પહેલાં એક્સની સાપેક્ષ વિકલન કરતા, તો y1 બરાબર 2 tan ઇન્વર્સ એક્સ, પરંતુ tan ઇન્વર્સ એક્સનું વિકલન બાકી. તો y1 બરાબર 2 tan ઇન્વર્સ એક્સ અને tan ઇન્વર્સ એક્સનું વિકલન શું થાય? 1/1 + x². એ મિત્રો સામે જતું રહેશે તો શું થઈ જશે? 2 tan ઇન્વર્સ એક્સ. હવે શું થાય? આપણે આ tan ઇન્વર્સ એક્સને દૂર કરવો હોય તો બંને બાજુ સ્ક્વેર કરી દઉં ધારો, કેમ કે અહીંયા સ્ક્વેર છે જુઓ સાબિત કરવામાં. તો અહીંયા કરી દઉં છું x² + 1² y1 વર્ગ બરાબર 4 tan ઇન્વર્સ એક્સનો વર્ગ. હવે tan ઇન્વર્સ એક્સનો વર્ગ એટલે શું લખાય? y લખાય મિત્રો. તો સમીકરણ એકદમ સિમ્પલ થઈ ગયું તમારું, x² + 1² ઇન્ટુ y1 વર્ગ બરાબર 4y મિત્રો. બરાબર, ફરીથી એકવાર જોઈ લો કેવી રીતે વિકલન કરાય. પહેલાં વાયનું વિકલન કર્યું મિત્રો. tan ઇન્વર્સ એક્સનું વિકલન શું થાય? 2 tan ઇન્વર્સ એક્સ, પરંતુ tan ઇન્વર્સ એક્સનું બાકી એટલે 1/1 + x². હવે 1 + x² ઘણા શું કરશે? આનું પાછું y2 કરવા જશો ને તમે ભાગાકારના નિયમથી, તો બહુ લોંગ થઈ જશે મિત્રો અને જવાબ સેટ થશે જ નહીં, બરાબર છે. તો તમારે એને કન્વર્ટ પાછું વાયમાં જ કરી દેવાનું, કેમ કે tan ઇન્વર્સ એક્સનો વર્ગ બરાબર y જાણીએ છીએ આપણે, બરાબર છે. હવે આપણે એવું કરીશું કે ફરીથી એક્સની સાપેક્ષે વિકલન કરતા, તો ફરીથી એક્સની સાપેક્ષ વિકલન કરીએ તો શું થાય? તો આપણે જોઈ લઈએ શું થશે, કે x² + 1² y1 વર્ગનું વિકલન 2y1 ઇન્ટુ y2 પ્લસ y1² એમ. આનું વિકલન શું થાય? તો 2 આગળ આવી જશે, x² + 1 અને x²નું વિકલન 2x બરાબર 4 ઇન્ટુ y1 મિત્રો. આ ખાસ ધ્યાન રાખજો કેવી રીતે કર્યું. જુઓ આ એમ y1 વર્ગનું વિકલન શું થાય? 2y1 ઇન્ટુ y2 પ્લસ y1 વર્ગનું એમ x² + 1² વિકલન શું થાય? 2 આગળ આવી જશે તો x² + 1 અને x² + 1નું વિકલન બાકી એટલે 2x અને yનું વિકલન 4y1. હવે 2y1 ડઝ નોટ ઇક્વલ ટુ 0 વડે ભાગતા, 2y1 ડઝ નોટ ઇક્વલ ટુ 0 વડે ભાગતા તો શું થશે? x² + 1² ઇન્ટુ y2 x² + 1 ઇન્ટુ 2x ઇન્ટુ y1 બરાબર 2 મિત્રો. જે માગેલ જવાબ છે, જુઓ તમે, જે સાબિત થઈ ગયું એક્ઝામ્પલ. આ એક્ઝામ્પલ જોઈ લો મિત્રો, 2 મિનિટ આપું છું, આપણે ટોપિક ક્લિયર કરી દેવાનું છે. આ વસ્તુ આ રીતે જ થાય, બરાબર છે. પછી તમે 2 tan ઇન્વર્સ એક્સ ભાગાકારનો નિયમ કરવા લાગુ ના પડતા, નકલ ઊંચા પડશે પાછા, બરાબર છે. તો y1 બરાબર 2 tan ઇન્વર્સ એક્સ ઇન્ટુ 1/1 + x². ચલો આખો એક્ઝામ્પલ જોઈ લો તો ક્લિયર થઈ જાય, પછી આપણે આગળ એક્ઝામ્પલ જોઈએ.
ક્લિયર થઈ ગયું મિત્રો? ઓકે, ચલો નેક્સ્ટ એક્ઝામ્પલમાં જોઈએ. આપણે શાંતિથી ગણીશું, ઉતાવળ નહીં કરીએ, બરાબર છે? કેમ કે આ ચેપ્ટર આવડશે તો બાકીના 3-4 ચેપ્ટર આવડી જશે, સંકલન આની બધા. ચલો આના જેવું બીજું આપણે ગણીએ એક, કે y બરાબર સાઇન કૌંસમાં સાઇન એક્સ હોય તો આવું સાબિત કરો મિત્રો. એ y2 જ છે, આ y1 છે. તો આપણે પહેલાં રકમ તો લખી દઈએ કે y બરાબર સાઇન કૌંસમાં સાઇન એક્સ મિત્રો. તો શું થાય સાઇન કૌંસમાં સાઇન એક્સ? તો આપણે ડીવાય અપન ડીએક્સ, તો ડીવાય અપન ડીએક્સ બરાબર સાઇન એક્સનું વિકલન શું થાય? કોસ સાઇન એક્સ મિત્રો, કોસ સાઇન એક્સ. પરંતુ આ સાઇન એક્સનું વિકલન તો બાકી જ રહેશે. કોસ સાઇન એક્સ, આ સાઇન એક્સનું વિકલન તો બાકી જ, એટલે કોસ કૌંસમાં સાઇન એક્સ અને સાઇન એક્સનું વિકલન બાકી એટલે કોસ એક્સ મિત્રો. ફરીથી એકવાર કહી દઉં, સાઇન સાઇન એક્સ હોય તો પહેલાં આને એક્સ સમજો, બરાબર છે? તમે એક્સ સમજશો પછી તમારો જવાબ આવશે. તમે એક્સ સમજશો પહેલામાં તો શું થશે? કોસ કોસ એક્સ, કોસ કૌંસમાં સાઇન એક્સ અને આ સાઇન એક્સનું વિકલન બાકી એટલે કોસ એક્સ. નંબર 1 આપી દો. આની જરૂર પડશે મિત્રો, બરાબર છે? હવે આપણે એવું થાય આમાં ફરીથી આપણે વિકલન કરીએ y2 તો શું થાય? કેમ કે હજુ કશું આમાં કોઈ ચેન્જ થતા નથી તો આપણે y2 કરી દઈએ. ફરીથી એક્સની સાપેક્ષ વિકલન કરતા, ફરીથી એક્સની સાપેક્ષે વિકલન કરતા તો d² y અપન dx² બરાબર આ બંનેમાં ગુણાકારનો નિયમ આવશે મિત્રો. પહેલાં કોસ સાઇન એક્સ એમના એમ, કોસ એક્સનું વિકલન માઇનસ સાઇન એક્સ પ્લસ કોસ એક્સ એમના એમ. આનું વિકલન શું થશે? માઇનસ સાઇન સાઇન એક્સ અને આ સાઇનનું બાકી એટલે ઇન્ટુ કોસ એક્સ. તો એ ગોઠવી દેશો થોડુંક તો શું થઈ જશે? d² y અપન dx² બરાબર માઇનસ સાઇન એક્સ ઇન્ટુ કોસ સાઇન એક્સ, અહીંયા માઇનસ છે, cos² x ઇન્ટુ સાઇન કૌંસમાં સાઇન એક્સ. તો આપણે શું થશે આમાં? d² y અપન dx², d² y અપન dx², d² y અપન dx². તો જુઓ મિત્રો, તમે આ પરિણામ નંબર 1 ઉપરથી જુઓ, અહીંયા તમે cos sin x બરાબર શું લખી શકો? cos sin x બરાબર આ cos x નીચે જતો રહેશે તો માઇનસ સાઇન એક્સ એમના એમ અને cos sin બરાબર શું થશે? dy અપન dx ઇન્ટુ 1 અપન cos x. એટલે આ cos x નીચે લાવી દીધો જુઓ તમે, બરાબર? માઇનસ આ cos² x એમના એમ. હવે sin x એટલે આપણે જાણીએ છીએ y છે તો અહીંયા આપણે લખી દીધો y. જો તમે મેન રકમમાં y બરાબર સાઇન ઇન્ટુ સાઇન એક્સ, બરાબર છે? બસ બધું આપણે ગોઠવી દીધું. હવે જવાબ તરફ પણ જોવાનું, બરાબર? સાઇન અપન કોસ એટલે શું થઈ જાય? માઇનસ ટેન એક્સ ઇન્ટુ ડીવાય અપન ડીએક્સ માઇનસ વાય ઇન્ટુ cos² x બરાબર 0. માટે તમારો જવાબ આવી ગયો d² y અપન dx² પ્લસ ટેન એક્સ ઇન્ટુ ડીવાય અપન ડીએક્સ પ્લસ વાય ઇન્ટુ cos² x બરાબર 0. જે તમારો માગેલ જવાબ છે મિત્રો, જે માગેલ મતલબ સાબિત કરવાનું છે, બરાબર છે? તો આ એક્ઝામ્પલ એક આખું જોવા જેવું એક્ઝામ્પલ, સરસ એક્ઝામ્પલ છે, બરાબર છે? પહેલાં જોઈ લો તમે વિકલન કેવી રીતે કરીએ. શું થશે આમાં? કે y બરાબર સાઇન એક્સ હોય તો કેવી રીતે વિકલન કરવું? તો dy અપન dx બરાબર કોસ કૌંસમાં સાઇન એક્સ અને એ સાઇન એક્સનું વિકલન બાકી એટલે કોસ એક્સ.